નવસારીને પૂરથી બચાવવા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના વૈજ્ઞાનિક ડ્રેજિંગની માંગ. નવસારી શહેર તથા આસપાસના વિસ્તારોને વારંવાર સર્જાતી પૂરની પરિસ્થિતિમાંથી રાહત અપાવવા માટે આજે પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા માનનીય જિલ્લા કલેક્ટર શ્રી નવસારીને જિલ્લા સેવા સદન કાલિયાવાડી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમીઓ તથા જાગૃત નાગરિકો દ્વારા નવસારી જિલ્લાની મુખ્ય 3 નદીઓ પૂર્ણા, અંબિકા અને કાવેરીની વહન ક્ષમતા વધારવા અને પૂર દરમિયાન પાણીનો નિકાલ વધુ અસરકારક રીતે થઈ શકે તે માટે વૈજ્ઞાનિક અભ્યાસના આધારે જરૂરી સ્થળોએ ડ્રેનેજિંગ, ડિસ્ટિલિંગ અને નદીપટનું પુનઃસ્થાપન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ખાસ કરીને રજૂઆત કરવામાં આવી હતી કે નદીઓને કોઈપણ પ્રકારના મનસ્વી માપદંડથી ઊંડી કરવામાં ન આવે, તેના બદલે સરકારની અધ્યક્ષતા હેઠળ નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ હાઇડ્રોલોજીકલ અને હાઇડ્રોલિક સર્વે હાથ ધરવામાં આવે. નદીની હાલની ઊંડાઈ, પહોળાઈ, તળિયાની સ્થિતિ, ગાદનું પ્રમાણ, પાણીની વહન ક્ષમતા, પૂર દરમિયાન પાણીના સ્તર તથા પાણીના કુદરતી વહેણમાં આવતા અવરોધો સહિતના તમામ પરિબળોનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા બાદ જ્યાં જરૂરી હોય ત્યાં ડ્રેનેજિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પોસરી ગામના સરપંચે પોતાના ગામમાં અગાઉ કરવામાં આવેલા ડ્રેનેજિંગથી ગામને થયેલા ફાયદા અંગે માહિતી આપી હતી. તેમણે ડ્રેનેજિંગ બાદ પાણીના વહેણમાં થયેલા સુધારા તથા તેના કારણે ગામને મળેલા લાભ અંગે પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. વેરાવળ ગામના રાજુભાઈ પટેલે પૂરના પાણીના ધોવાણને કારણે પોતાની જમીન વહેણમાં જતી રહી હોવાની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પૂરના પાણીના કારણે ખેડૂતો અને જમીનધારકોને થતી મુશ્કેલીઓ તથા જમીનના ધાવણની સમસ્યા અંગે તેમણે પોતાની વાત રજૂ કરી હતી. આથી સરકારશ્રીની અધ્યક્ષતામાં નિષ્ણાંતો દ્વારા સમગ્ર નદી તંત્રનો કરવામાં આવે અને ત્યારબાદ કયા સ્થળે કેટલું ડ્રેજિંગ કરવાથી પૂર દરમિયાન પાણીના સ્તરમાં ઘટાડો થઈ શકે છે તેવું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રેમીઓને સ્પષ્ટ કર્યું હતું કે આ રજૂઆત કોઈ વ્યક્તિ, અધિકારી, રાજકીય પક્ષ કે સંસ્થા વિરુદ્ધ નથી. આ એક સંપૂર્ણ જનહિતની શરૂઆત છે જેનો હેતુ નવસારીના નાગરિકો, ખેડૂતો, પર્યાવરણ અને ભવિષ્યને પૂરના જોખમથી સુરક્ષિત કરવાનો છે. અમુક પત્રકારો છે, અમુક બધા મેઇન તો પર્યાવરણ પ્રેમીઓ છે. તમામ લોકો નવસારી શહેર વર્ષોથી પૂરની પરિસ્થિતિમાં પીડાઈ જાય છે. 10 ઇંચ જેટલો વરસાદ આવે એટલે શહેરની અંદર પૂરના પાણીઓ આવી જાય છે. આપણે ખાસ કરીને નદી જ્યારે અત્યારે ખાલી થઈ જશે તો જોશું તો એના જે માપદંડ છે 13 ફૂટથી શરૂ થાય છે. એનો મતલબ એ કે 10 ફૂટનું લેવલ ત્યાં નીચે પૂરાઈ ગયું છે. નદીમાં બાજુમાં જોશો તો ઉપર ફળદ્રુપ જમીનો છે અને આખો જે નદીની પહોળાઈ છે તેમાંથી લગભગ 20 થી 30 ફૂટમાં જ નદી વહે છે. એટલે 30% ભાગમાં જ નદી વહે છે. આખો જે કિનારો છે તે મોટો છે. તો એ તમામ નદીઓને જો સાહેબ ડ્રેજિંગ કરી દેવામાં આવે 20 મીટર જેટલી, તો પૂરના પાણીનું જે લેવલ 27 ફૂટ આવે છે તે લગભગ ઓરિજિનલ 13 ફૂટ પર જ અટકી જશે અને શહેરમાં નદીના કારણે જે પૂર આવે છે તે નહીં આવશે. કારણ કે આપણા ત્યાં જે પૂરના માપદંડો છે તે ખાસ જ્યારે ડાંગની અંદર વરસાદ પડે છે ત્યાં જંગલો છે એટલે વરસાદનું પ્રમાણ ત્યાં વધુ રહેવાનું છે. આ જો નદીને ઊંડી કરી નાખવામાં આવે તો એ પાણીનો આપણે વોલ્યુમ એકત્ર કરી શકીશું. નાના ચેકડેમો બાંધીને ખેડૂતોને આપણે પાણી આપી શકીશું. અને મેઇન તો પૂરના પ્રકોપમાં જ્યારે આખું વહીવટી તંત્ર 10-12 હજાર લોકોને સ્થળાંતર કરવામાં લાગી જાય, આ બધી આપદાઓથી આપણે બહાર નીકળીશું. મેઇન લોકોના જે ઘર ઉજળી જાય છે તેમાંથી લોકોને રાહત મળશે. તો એ બાબતેનું આવેદનપત્ર હતું. સાહેબ મંત્રીશ્રી આવ્યા છે અને એક મિટિંગમાં બિઝી છે. સાહેબે કીધું કે તમે આરએસી સાહેબને જણાવજો તો આપ અમારી જે આ રજૂઆત છે તે સાહેબ સુધી પહોંચાડજો અને અસરકારક કામગીરી થાય તે બાબતે આપને આવેદનપત્ર છે. બસ.